નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બળમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્તુનભદ્રાત્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની જે એક સમસ્યા છે. આ 5 દોષોની સમસ્યાથી હર વ્યક્તિ, હર ઘર, હર પરિવાર, જેટલી પણ વ્યક્તિઓ આપણા જીવનમાં આવે, આપણે એને નજર સમક્ષ નિહાળીએ, બહારથી ભલે બધું સુંદર દેખાતું હોય, બહુ સરસ દેખાતું હોય, બહુ સુંદર દેખાતું હોય, બહુ સ્વસ્થ દેખાતું હોય, પણ ભીતરની અંદરમાં આ 5 દોષોની એવી ઉથલ પાથલ હોય છે. એમ કહેવાય છે કે સમંદર બહારથી શાંત હોય છે પણ અંદરથી સતત ખળભળતો હોય છે. એવી જ રીતે દરેક વ્યક્તિ બહારથી કેટલી સુંદર દેખાય. હજી ગઈકાલે જ વર્ષી તપના પારણા હતા મારી નિશ્રાની અંદરમાં. નાનપુરા, દિવારીબાગ, સુરતના શ્રી સંઘના પારણા હતા. પાટીદાર સમાજની વાડીની અંદરમાં લગભગ 6 થી 7 હજાર માણસ આવેલું હતું. મારી સામે જે પ્રવચનમાં બધા બેઠેલા હતા એ લોકોના એક એક કપડાં, તૈયારી, કોસ્ટ્યુમ, પછી વેશભૂષા, આમ જે રીતે તૈયાર થઈને આવેલા હતા ને, અને જે રીતે ચહેરા ઉપર મલકાટ, ચરકાટ, એમ લાગે કે જાણે જીવનમાં દુઃખ જ નથી, જાણે જીવનમાં કોઈને કોઈ સમસ્યા જ નથી. પરંતુ જેમ જેમ અંદરમાં ભીતરમાં ઉતરતા જઈએ, હમણાં સુરતની અંદરમાં આવ્યા પછી મને એક મહાત્માએ વાત બતાવી કે સુરતમાં એક મોટા મહાત્માનો 60મો દીક્ષા પર્યાયનો ઉત્સવ હતો. એ દીક્ષા પર્યાયના ઉત્સવ નિમિત્તે સવારે કાર્યક્રમ હતો, બપોરે સંઘનું સ્વામી વાત્સલ્ય હતું. અને સંઘના સ્વામી વાત્સલ્યની અંદરમાં એક જૈન યુવક, લગભગ 40 થી 42 વર્ષનો યુવક, સ્વામી વાત્સલ્યમાં જમવા માટે આવેલો. જમીને પછી બહાર પોતાના કાર્ય માટે ગયો. રાત સુધી ઘરની અંદરમાં ન આવ્યો. પરિવારે તપાસ કરી. તપાસ કરતા 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 પોલીસ સ્ટેશનની અંદરમાં ગયા. પોલીસે કીધું છે કે ભાઈ અમારી પાસે કોઈ એવી લાશ આવી છે જેનું નામ નથી જાણી શકતા, ચલો તમને બતાવીએ, કદાચ તમારો હોય તો. બોલો કે સાહેબ કેવી રીતે હોઈ શકે, અમારો એ યુવક કંઈ આવું ન કરી શકે. લગ્ન થયાને 5 થી 6 વર્ષ થયેલા, એક સંતાન પણ છે. પોલીસે કીધું જોઈ તો લો. અને જોવા માટે ગયા તો એ જ યુવકની લાશ જે માતા પિતા અને એની પત્ની શોધી રહેલા હતા. 42 વર્ષનો જૈન યુવક કોઈ અકર કારણસર આપઘાત કર્યો, એનું ખૂન થયું, એને સુસાઇડ કર્યું કે શું થયું હજી પણ પોલીસ શોધ્યા કરે છે, પોલીસને ખબર નથી પડતી. હવે આ 5 દોષમાંથી જ કોઈક દોષની ગડબડ થઈ એટલે બહારથી દુનિયા કેટલી બધી સ્વસ્થ દેખાય. સાથે જમનારી વ્યક્તિઓને થાય કે હમણાં તો જમીને ગયો, અને સાંજે સમાચાર આવી ગયા કે વ્યક્તિ જીવતી લાશ બની ગઈ, જીવંત હતી ને મૃત બની ગઈ. એ છેમાંથી હતો થઈ ગયો, વર્તમાનમાંથી ભૂતકાળ બની ગયો. કેમ આવું બન્યું? બસ આ 5 દોષો એવા છે કે એમાંથી કઈ કહાની પેદા નથી થતી, એ સવાલ છે. સુરતના સવારના પોરમાં જ્યારે પેપર ખોલું અને આગળ પાછળના પાના ઉઠલાવીએ, રોજના ઓછામાં ઓછા 8 થી 10 સુસાઇડના કિસ્સા બને છે, રોજના. કેમ આ બધું બને? ખૂન ખરાબા તો એટલા બધા થાય છે. નાનકડું શહેર અને આટલી બધી ક્રાઇમ સિટી, જે સુરત સિલ્ક સિટી કહેવાય, જે સુરત ડાયમંડ સિટી કહેવાય, એ સુરતની અંદરમાં આટલા બધા ક્રાઇમ થાય. અને ખાલી સુરતની વાત નથી, જેટલા પણ બિગ સિટી છે, મોટા શહેરો છે, જે હવે મહાનગરો બનવા થઈ જઈ રહેલા છે, એ બધા જ નગરોની આ હાલત છે. કંઈ ને કંઈ ક્રાઇમ, અપરાધ, ગુના, કંઈ ને કંઈ પાપ, દોષનું સેવન, કંઈ ને કંઈ ચાલ્યા જ કરે, કોઈનો અંત નથી આવતો. બસ આ 5 દોષોની આ ગુલામી છે. જે પાકિસ્તાન વાળાએ પણ પહેલગામની અંદરમાં જે હુમલો કર્યો, એ પણ આ 5 દોષોની જ કોઈ એમને ગુલામી પરેશાન કરી ગઈ. કોઈ પણ જાતના દોષ વગર, કોઈ પણ જાતના ગુના વગર નિર્દોષ સહેલાણીઓ આવેલા હતા. અને એ લોકોને ધર્મ, જાતિ, પંથ, આ બધું નામ પૂછી, આધાર કાર્ડ જોઈ અને પછી વીણીને ખતમ કરવાની અંદરમાં આવ્યા. નૃશંસ હત્યાકાંડ કરવાની અંદરમાં આવ્યો. જલિયાવાલા બાગની યાદ કરાવી આપે એવો એક ભયંકર પ્રસંગ બની ગયો. આ બધાની પાછળ શું? આ 5 દોષોની કરામત.
આ 5 દોષોની રમત એવી છે, આ એવી સોગઠાબાજી રમે, એવા આપણને ફસાવી નાખે, એવા આપણને ચક્રવ્યૂહની અંદરમાં લઈ લે કે ખબર ન પડે. અભિમન્યુ 7મા કોઠા સુધી તો પહોંચી ગયો, પણ 7મા કોઠાની અંદરમાં જેમ ફસાઈ ગયો અને ફસડાઈ ગયો, બસ એવી જ રીતે આપણી હાલત છે. આપણને એમ કે બસ ક્રોધ એક જ વાર કરીશ, વધારે નહીં કરું, આ બધું એક જ વાર કરીશ, પછી બંધ કરી દઈશ. એક વાર ખાલી શબ્દ બોલવો સહેલો છે, પણ એક વારથી કરીને અટકાતું નથી. એ વારંવાર આપણને ખેંચીને જવાના. અને આ બધી જ વાત આપણને કથા દ્વારા બહુ સ્પષ્ટ રીતે, બહુ સુરેખ રીતે, બહુ સરળતાપૂર્વક સમજાવે છે આ ગ્રંથકાર મહાત્મા. કથાને આપણે ત્યાં સુધી પહોંચાડી, કથા જાણતા જાણતા ત્યાં સુધી પહોંચ્યા છે કે કામ ગજેન્દ્ર પરમાત્મા શ્રીમંતર સ્વામીની દેશનાની અંદરમાં બેઠો છે, સમવસરમાં બેઠો છે. જે શ્રીમંતર પરમાત્માનું આપણે રોજ ચૈત્ય વંદન કરીએ છીએ. સમગ્ર હિન્દુસ્તાનની અંદરમાં કેટલાય વ્યક્તિઓના પરિવારોના ઘર દેરાસરના મૂળ નાયક શ્રીમંતર પરમાત્મા છે. કેટલાય સંઘોના મૂળ નાયક શ્રીમંતર પરમાત્મા છે. હું અત્યારે આ પ્રવચન જે સંઘમાંથી આપી રહેલો છું સુરત શહેરની અંદરમાં, અડાજન શ્રી સંઘ, સુરતના શ્રી સંઘમાં કતાર ગામ જૈન સંઘ, શ્રી નીતિસુરી આરાધના ભવન. અત્યારે હું 2 દિવસ આ સંઘની અંદરમાં રોકાવાનો છું. વર્ષી તપના પારણા પછી આ 2 દિવસ આ સંઘમાં રોકાવીશ. એ સંઘના મૂળ નાયક પરમાત્મા પણ શ્રીમંતર સ્વામી છે. હું આ શબ્દો બોલું છું અને બરોબર મારી બાજુની અંદરમાં જીનાલય છે, ઉપાશ્રયને અડીને જીનાલય. કદાચ આ શબ્દો દેરાસરમાં બેઠેલા શ્રીમંતર સ્વામીના કાન સુધી પહોંચતા હશે. તો આપણે રોજ શ્રીમંતર પરમાત્માને યાદ કરીએ, રોજ આપણે વાલા શ્રીમંતરને વિનંતી કરીએ કે વાલા એક વાર બોલાવો, મને પાંખ આપી દો. મનડું તે મારું મોકલે મારા વાલાજી, સસહર સાથે સંદેશ જઈને કહેજો રે મારા વાલાજી. કેટલાય લોકોએ ચંદ્રની સાથે સંદેશા મોકલાવ્યા, પત્રો મોકલાવ્યા. સ્વસ્તિ શ્રી મહાવીર ક્ષેત્રમાં જ્યાં રાજે તીર્થંકર વીસ, તેને નમુશીશ કાગર લખું કોળથી. સ્વામી મારા તે મનમાં ઉમંગ અતિ ગણા, કહેતા ન આવે પાર. ભગવાન એટલા બધા ઉમંગ છે, એટલા બધા તરંગ છે, એટલી બધી આપણી સાથે વાતચીત કરવી છે, એટલું બધું બોલવું છે. પ્રભુ આપ છો છેક દૂર મહાવીર ક્ષેત્રમાં, હું ભરત ક્ષેત્રના ખૂણામાં દક્ષિણાર્ધ ભરમાં આવીને બેઠેલો છું. આટલું બધું અંતર હોવા છતાં પણ ભરત ક્ષેત્રના માનવીઓને સૌથી નિયરનો સંબંધ હોય, સૌથી નજીકનો કોઈ સંબંધ હોય તો મહાવીર ક્ષેત્રમાં વિચરતા શ્રીમંતર ભગવંત સાથે. તો પુષ્કલાવતી વિજયની અંદરમાં આ વિચરનારા શ્રીમંતર પરમાત્મા અને એના સમવસરમાં અત્યારે કામ ગજેન્દ્ર બેઠેલા છે. કેવું એનું નસીબ છે, એને શ્રીમંતર પરમાત્માના સમવસરમાં પણ બેસવા માટે મળ્યું અને આજ કામ ગજેન્દ્રને પરમાત્મા મહાવીરના સમવસરમાં પણ જવા માટે મળ્યું. પ્રભુના દર્શન થયા, સાક્ષાત પ્રભુની સાથે વાતચીત કરી છે. એક જ જિંદગીમાં 2 તીર્થંકર સાથે વાતચીત કરી હોય તો આ કામ ગજેન્દ્ર છે. આપણને તો ગુરુની સાથે વાતચીત કરવાનો ટાઈમ નથી મળતો, ગુરુ આવે તો એની બાજુમાં જવાનું નથી મળતું. અને આનું કેવું પરમ સૌભાગ્ય હશે, 2 સાક્ષાત તીર્થંકરની સાથે લાઈવ કોન્ટેક્ટ, પોતે જાતે વાતચીત કરી છે. પ્રભુને સવાલ પૂછવા માટે ગયો અને એના જવાબમાં તો પ્રભુ આખી કથા બતાવે છે 12 પ્રસદાને. આ કામ ગજેન્દ્ર પ્રભુની સમવસરમાં પહોંચી ગયો. પ્રભુ એ જ છે, મેં જોયું એ સાચું છે, માયાજાલ નથી ને, બસ આટલું પૂછીને નીચે ઉતરી ગયો. એટલે પછી ગૌતમ સ્વામીજીને કુતૂહલ થયું, એટલે પૂછ્યું અને એમાંથી આખી કહાની, આખી હકીકત બહાર આવી. અને એમાંથી આખી કથા આપણને પરમાત્મા મહાવીર બતાવે છે, સમવસરમાં ભગવાન મહાવીર બતાવે છે. અને કામ ગજેન્દ્ર પોતાની પત્નીને આખી કથા બતાવે છે કે પ્રભુના સમવસરમાં હું બેઠેલો હતો, કામ ગજેન્દ્ર પ્રભુના સમવસરમાં બેઠેલા છે. સાવ નાનકડી માખી મચ્છર જેવું શરીર. અને દેવો, દેવેન્દ્રો, નરેન્દ્રો, નરો આ બધાએ પૂછ્યું કે પ્રભુ આ મહાવીર ક્ષેત્ર અને ભરત ક્ષેત્રમાં શું તફાવત પડે? અને પ્રભુ એના 12 તફાવત બતાવે છે. એટલા કરુણ આ તફાવત છે કે આપણે જે ભૂમિમાં રહીએ છીએ, જે સમયમાંથી ગુજરીએ છીએ, આપણે જે ભરત ક્ષેત્રની અંદરમાં રહીએ છીએ, એની હાલત કેવી કરુણ છે એ બધું જ આપણને આ ઉપરથી જાણવા માટે મળે છે. આપણે આ સુધીની અંદરમાં 5 બાબતો વિચારી કે મહાવીર ક્ષેત્રની અંદરમાં શ્રીમંતર સ્વામી પરમાત્મા ખુદ કહે છે, કામ ગજેન્દ્ર પોતે સાંભળે છે. ગણધર ભગવંતો, 14 પૂર્વીઓ, 9 પૂર્વીઓ, ઇન્દ્રો, નરેન્દ્રો, મનુષ્યો, દેવો, દાનવો આ બધાની સમક્ષ પરમાત્મા ભરત ક્ષેત્ર અને મહાવીર ક્ષેત્રના 12 તફાવત બતાવે છે. એમાં પરમાત્માએ 5મા નંબરમાં એ બતાવ્યું કે અહીં બહુ પુણ્યવાન છે અને ત્યાં અલ્પવાળા છે. અહીં એટલે મહાવીર ક્ષેત્ર અને ત્યાં એટલે ભરત ક્ષેત્ર. આપણે અત્યારે જે દુનિયામાં જીવીએ છીએ ને આપણે બધા અલ્પ પુણ્યવાળા છીએ.
સાહેબ અલ્પ પુણ્ય કેવી રીતે? આજે કેટલાક લોકોની જે ગાડીઓ જોઈએ છે, કેટલાક લોકોના જે રૂપ જોઈએ છે, કેટલાક લોકોના શરીરના જે ફિગર જોવા માટે મળે, કેટલાક લોકોના જે ઘર જોવા માટે મળે, એની પાસે રહેલી લેટેસ્ટ કાર, એના કપડાં, એના કોસ્ચ્યુમ, એની ડ્રેસિંગ સેન્સ, એની પાસે જે એક આવડત, જે કલા, એનું જે રૂપ, એનું સૌંદર્ય, એની જે આવડત, એની જે કલા, આર્ટ, અને એનું જે લોકોને એટ્રેક્શન, અને પછી એમ કહેવાય કે અલ્પ પુણ્યવાળો. અરે આ દુનિયાનો સૌથી વધુમાં વધુ બિગેસ્ટ પુણ્યના ઉદયવાળો વ્યક્તિ હોય, પણ મહાવીર ક્ષેત્રની સામે તો અલ્પ પુણ્યવાળો છે. ભલે ભરત ક્ષેત્રની અપેક્ષાએ મહાન પુણ્યવાળો ગણાતો હશે, ભલે એની અપેક્ષાએ મહાનમાં મહાન પુણ્યવાન વ્યક્તિ આ ભરત ક્ષેત્રનો ગણાતો હશે, પરંતુ મહાવીર ક્ષેત્રની સામે તો આપણે સાવ અલ્પ પુણ્યવાળા છીએ. અને આ કેમ ખબર છે? આ તીર્થંકર પરમાત્મા શ્રીમંતર ભગવાન કોઈ આપણને ગાર નથી આવતા, કોઈ આપણને નિરાશ નથી કરતા, કોઈ આપણને બ્લેમ નથી કરતા, કોઈ ભરત ક્ષેત્રની વાતો નું કોઈ ડિમોલિશન નથી કરતા, ડિવેલ્યુએશન નથી કરતા, અને એની સામે મહાવીર ક્ષેત્રની કોઈ વડાઈ નથી કરતા. પણ હકીકત છે, જે રિયાલિટી છે, એ જ પરમાત્મા શ્રીમંતર ભગવાન બતાવે છે. પ્રભુ કહે છે કે ત્યાં અલ્પ પુણ્યવાળા છે અને અહીં બહુ પુણ્યવાળા છે. હવે આપણે આપણા અલ્પ પુણ્યની કથા જાણવી છે. જાણી લો. સવારના પોરમાં ઉઠીએ, કેટલા પરિશ્રમ કરીએ, કેટલો પુરુષાર્થ કરીએ, ત્યારે માળ આપણને ભોજન કરવા માટે મળે છે. છે કોઈ એવો પુણ્યશાળી જે કશું જ ન કરે ને જમવા માટે મળે? ન સ્કૂલ જાય, ન ઓફિસ જાય, ન દુકાન જાય, ન ધંધો કરે, કશું જ ન કરે, પોતાની રૂમમાં બેસી રહે. અરે એવાને તો માતા પિતા પણ ખાવા નથી આપતા. માતા પિતા પણ કહી દે, જાઓ બેટા, પહેલા જાઓ, કમાવો, થોડા પૈસા લઈ આવો. મફતનું ખાવા માટે નહીં મળે. મફતના રોટલા તોડ્યા છે તમારા ઘરની અંદરમાં? મફતના રોટલા શબ્દ આવે છે. એવું કોઈ પુણ્ય નથી આપણું કે આપણે કશું જ ન કરીએ. અરે તમારી વાત છોડો, અમારા સાધુ જીવનમાં પણ અમારું એવું પુણ્ય નથી. પ્રવચન ન આપું, શિબિર ન કરાવું, સંઘોની અંદરમાં ચોમાસાની અંદરમાં કશું જ ન કરાવું, અને છતાં પણ લોકો આવે, મળવા માટે આવે? બિલકુલ નહીં. આટલું બધું કર્યા પછી પણ માંડ લોકો મળે છે. આટલી વખત શિબિર માટે કીધું કે તમારા બાળકોની શિબિર છે, બાળકો માટેની શિબિર છે, બાળકોને તૈયાર કરીશું, અમને પરિશ્રમ સિવાય કશું જ નથી મળવાનું, લાખો રૂપિયાના ખર્ચની વ્યવસ્થા અમારે ઊભી કરવાની, બધું જ અમારે કરવાનું. તમે તમારા દીકરાઓને એક વખત તો મોકલો. ભલે તમે દુનિયાના કોઈ પણ છેડે રહેતા હો, જ્યાં તમને આ અવાજ સંભળાય, આ અપીલ સંભળાય, તો મોકલો તો ખરા. પણ છતાં પણ દેખેંગે, કરેંગે, નાની હાઉસ જવું છે ને મામાના ઘરે જવું છે ને ફલાણા ઘરે જવું છે, ટિકિટ બુક થઈ ગયેલી છે. એટલે અલ્પ પુણ્યવાળા જેવો છે. જો કશું જ કરવાનું બંધ કરી દો તો કોઈ સામે પણ ન જોવે, કોઈ સામે જોવા. આજે મેં એવા મહાપુરુષો જોયા છે કે પોતાના જમાનાની અંદરમાં 5,000 અને 10,000ની પબ્લિકને પ્રવચન આપી શકતા હતા. એ મહાત્મા પણ જ્યારે બીમાર પડ્યા ત્યારે મહાત્માને કહેવું પડ્યું કે ભાઈ તમારો ગુરુ હજી જીવતો છે, ભાઈ નથી ગયો દુનિયામાંથી, બસ આવવાનું બંધ કરી દીધું. ગુરુ બોલતો બંધ થયો એટલે તમે આવવાનું બંધ કરી દીધું. આ કેટલાક કરુણ અને કારમા શબ્દો રહેલા છે. અલ્પ પુણ્યવાન જીવો છીએ. દીકરો સાચવતો ન હોય, દીકરી માનતી ન હોય, પુત્રવધુ પ્યાર ન કરતી હોય, પતિ સામે જોતો ન હોય, માતા પિતા આપણને સ્નેહ ન કરતા હોય, સગી બેન વિરોધની અંદરમાં આવતી હોય, મિત્રો દગાખોર પાક્યા હોય, શરીર સાથ ન આપતું હોય, સંયોગો બગડી ગયેલા હોય, આજુબાજુની અંદરમાં બધું જ આપણને વિચિત્ર અને સૌ ઉલટું ફૂલટું મળેલું હોય, તો માની લેવાનું કે અલ્પ પુણ્યવાન છીએ. આમાં રડવાથી કરવાથી કાંઈ નહીં થાય. કેટલી મમ્મીઓ ત્રાસેલી છે પોતાના છોકરાઓથી, પરેશાન છે મમ્મીઓ. એ મમ્મીની વિતક કથા વ્યથાઓ જ્યારે સાંભળું છું ત્યારે એમ થાય કે બધા છોકરાઓની શિબિરમાં બોલાવું અને માતા પિતાના ઉપકારોને રડતી આંખે બતાવું કે બેટા તમે જે માતા પિતાને ત્રાસ આપો છો ને, માતા પિતાએ તમારા માટે કેટલો ત્રાસ સહન કર્યો છે. ખાલી 9 મહિના પેટ ઉપર પથ્થર બાંધીને ફરો, ખબર પડે કેવી રીતે ફરી શકાય છે. આવા ત્રાસ આપનારા જે ત્રાસવાદી દીકરાઓ છે ને, મમ્મી પપ્પા જ્યારે લઈને આવે એને કહું છોડો, તમારે મમ્મીને હેરાન કરવી છે ને કરજો, 9 મહિના પછી કરજો, 9 મહિના હું તમે કહું એવું કરો. મને કે શું કરવાનું? મેં એક કામ કર, તું જ્યારે જન્મ્યો ત્યારે તું જેટલા વજનનો હતો એટલા રતલનો પથ્થર તારે પેટ ઉપર 9 મહિના બાંધીને ફરવાનું. સૂતા, બેસતા, જાગતા, લેટ્રિન, ટોયલેટ, બોલતી વખતે, એટ એ ટાઈમ હર જગ્યા પર, એની ટાઈમ હર જગ્યા ઉપર તારે આ પથ્થર પેટ ઉપર બાંધીને જ રાખવાનો, છૂટો કરવાનો નહીં. અરે 9 મહિના છોડો, 9 મિનિટમાં પરેશાન થઈ જાય. અને એ માને આપણે પરેશાન કરવી છે.
જે માએ તમારા માટે આટલો ત્રાસ સહન કર્યો, 9 મહિના પ્રસૂતિના દુઃખોને સહન કર્યા, 9 મહિના પ્રેગ્નન્ટ અવસ્થાની અંદરમાં માએ શું સહન નથી કર્યું? પ્રસૂતિની વેદના ભયંકર હોય અને છતાં પણ માની સામે નથી જોવું. અને ન જોતા હોય એવા દીકરાઓ હોય તો મમ્મીઓને કહું છું કે એમાં પરેશાન નહીં થાવ. અલ્પ પુણ્યવાન છીએ આપણે. આપણું પુણ્ય નથી એટલું લાંબુ નથી. બસ 2-4 વર્ષ પુણ્ય ચાલે, 5-10 વર્ષ ચાલે, વધી વધીને દશકો, વધી વધીને 20 વર્ષ, 50 વર્ષ એક ધારું પુણ્ય ચાલ્યું હોય એવો કોઈ નેતા નથી, કોઈ અભિનેતા નથી, કોઈ ક્રિકેટર નથી. હમણાં આઈપીએલનો જમાનો ચાલે છે ને, એક જમાનાની અંદરમાં મહેન્દ્રસિંહ ધોનીનો કેવો વટ હતો, કેવી એની બોલબાલા હતી, કેવો એ હિન્દુસ્તાનની ટીમનો જ્યારે કેપ્ટન હતો, શું એને કેપ્ટન કુલ કહેવાતો હતો. આજે એ જ વ્યક્તિને ટીમમાંથી કાઢવા માટે લોકો કહે છે ભાઈ કાઢો એને. હવે આ વ્યક્તિ ભારે પડે છે, રમી નથી શકતી, ઓવર બગાડે છે, છેલ્લે રમવા માટે આવે છે, ટીમને જીતાડી નથી શકતી. બાકી બધી ટીમ કરતા 5 વખત ચેમ્પિયન બનેલી ટીમ આજે માત્ર 4 પોઈન્ટની અંદરમાં આવીને અટકી ગઈ છે. એક પછી એક બધી જ મેચ હારતા જાય છે. કેમ? કેપ્ટન ધોનીનો જાદુ કેમ ન રહ્યો? ભાઈ 10 વર્ષ, બસ વધી વધીને 10 વર્ષ માણસનું પુણ્યનો એક પ્રભાવ દેખાતો હોય છે. પછી પુણ્ય બધું ઓસરી જાય, પુણ્યના ઉભરા બધા ઉતરી જાય, પુણ્યનો સૂર્ય અસ્તચલ પામી જાય, પુણ્યની જે પૂનમની શોભા હતી બધી વિખરાઈ જવાની છે. એવા કોઈ દુઃખ નથી કરવાનું. આ સિમંદર પરમાત્મા કહે છે. સર્વ ક્ષેત્રીય બાબત લાગી પડે છે. સંબંધોના ક્ષેત્રમાં, શરીરના ક્ષેત્રમાં, આરોગ્યના ક્ષેત્રમાં, અધ્યયનના ક્ષેત્રમાં, કમાવાના ક્ષેત્રમાં, એજ્યુકેશન હોય કે બિઝનેસ હોય, હર ક્ષેત્રની અંદરમાં આપણે અલ્પ પુણ્યવાન છીએ. બહુ અભડકા નહીં કરવાના, બહુ દેખાદેખી નહીં કરવાની. પછી એક છોકરી રૂપવાન હોય અને પુણ્યવાન નથી, રૂપવાન છે, ગયા ભવના પુણ્યના કારણે રૂપ મળી ગયું અને રૂપ મળવામાં પુણ્ય બધું ખર્ચાઈ ગયું. હવે એ છોકરીએ અપેક્ષા રાખી કે મને મારા રૂપ પ્રમાણે કરોડપતિનું ઘર મળે, બસ સદાય ગાડીમાં ફરું, એસી ઘરમાં રહું, એવું મને ઘર મળે. બેન, તમને પુણ્યથી રૂપ મળ્યું છે, એમાં તમારું પુણ્ય ખર્ચાઈ ગયું. હવે આ પુણ્યની વધુ અપેક્ષા કરવી નિરર્થક છે. એવું પુણ્ય નહીં મળે અને જીવનમાં દુઃખી થવાનો વારો આવશે. આ સિમંદર પરમાત્મા દેશનાની અંદરમાં મહાવીરે ક્ષેત્રમાં મંડાયેલા સમવસનમાં ભરત ક્ષેત્રનો માનવી કામ ગજેન્દ્ર બેઠો છે અને આખી વાત પ્રભુ સંભળાવે છે. લોકો સ્તબ્ધ છે. પ્રભુ કેવા એ માણસો દુઃખી થઈ ગયા છે. આપે કીધું અલ્પ પુણ્યવાન, આપે કીધું બહુ દુઃખી વાળા જીવો, આપે કીધું કે ત્યાં કાલ શાશ્વત નથી, અને આપે કીધું કે પ્રભુ ત્યાં દુઃખનો કાલ છે. પછી 6થા નંબરમાં પરમાત્મા બતાવે છે અહીંયા, એટલે કે અહીં શબ્દ આવે એટલે સમજી લેવાનું મહાવીર ક્ષેત્ર, અને ત્યાં શબ્દ આવે સમજી લેવાનું કે ભરત ક્ષેત્ર. પરમાત્મા કહે છે કે અહીંયા જીવો અલ્પ સત્વવાળા છે, અરે અહીંયા જીવો મહાસત્વશાળી છે, અને ભરત ક્ષેત્રના જીવો સત્વ વગરના છે. સત્વનો મતલબ એ છે અંદરનો સ્પિરિટ, પ્રલોભનની અંદરમાં ટકી જવાની તાકાત, આને કહેવાય છે સત્વ. પ્રતિકૂળતા અને પ્રલોભન આ બંનેને ઓવરટેક કરી જવાની તાકાત, આનું કહેવાય છે સત્વ કહેવાય. આ સત્વની ટૂંકામાં ટૂંકી ડેફિનેશન. તમારી સામે પ્રલોભન આવ્યું, આપણી સામે પ્રતિકૂળતા આવી, અને પ્રતિકૂળતાને ઓવરટેક કરી જવાની. અરે 80-83 થયા કરે, માથું દુખે તોય ઉપવાસ કરવાનો, શરીર તૂટી જાય તો પણ વિહાર જ કરવાનો, વ્હીલચેર નહીં વાપરવાની. આજે એવા કેટલાય સમણ સમણી ભગવંતો મેં આ વિહાર દરમિયાન જોયા. 1300 કિલોમીટરના વિહાર દરમિયાન એવા કેટલાય સમણ સમણી ભગવંતો જોયા. પાલીટણાની અંદરમાં એક સાધ્વીજી ભગવંત બિરાજે છે. જે સાધ્વીજી ભગવંતનો એવો નિયમ છે, શાસન દશાશ્રીજી સાધ્વીજી ભગવંત છે, પરાય કરીને ગિરી વિહારવાળા હેમપ્રભ સુરેશવરજી મારા સાહેબના સમુદાયના સાધ્વીજી ભગવંત છે. લગભગ 80 થી 82 વર્ષની ઉંમર, રોજ શત્રુંજયની યાત્રા કરવાની. મને ઉપર રોજ મળતા હતા. ચોમાસું મારી સાથે હતું સાંતાક્રુઝની અંદરમાં, અને રોજ મળતા હતા. અને આજની તારીખમાં પણ એમને ટેકો નહીં દેવાનો, 12:30 પહેલા પચકાર નહીં પાડવાનું. ગમે એટલી ગરમી હોય, 100 વરી વર્ધમાન તપની થઈ ગઈ તો પણ ઓડિયો ચાલે, અઠ્ઠમ ચાલે, તપસ્યા, આમ ધોધમાર તપસ્યા ચાલે. એમની શિષ્યાઓ કહેવા માટે આવી, ગુરુદેવ આપે ચોમાસામાં બાધા આપેલી હતી, કો ફરી વખત બાધા પારે. સાહેબ હવે શું ખાવાનું? અને છતાં પણ ચાલી શકે છે, ડોલી નથી વાપરતા, વ્હીલચેર નથી વાપરતા, ટેકો નથી આપતા, એકાસના કરે છે, આંબિલ કરે છે, ઉપવાસ કરે છે. આટલા બધું હોવા છતાં પણ આપણે કહેવાઈએ છીએ અલ્પ સત્વવાળા જીવો. હવે જો એવા મહાન તપસ્વી મુનિ ભગવંતો, આ બાજુ આચાર્ય શ્રી હંસરત્ન સુરી મહારાજ, આ બાજુ ઘોર તપસ્વી આચાર્ય શ્રી હેમવલ્લભ સુરી મહારાજ, આ બાજુ મોટી ઓરીઓ કરનારા સાધ્વી શ્રી હંસ કીર્તિશ્રીજી,
અને એવા નામી અનામી કેટલાય સમણ સમણી ભગવંતો છે જે ઠામ ચોવ્યાર વર્ધમાન તપની ઓરી કરે આ ઉનાળાની 50 ડિગ્રી ગરમીની અંદરમાં. ઠામ ચોવ્યાર તમે કલ્પના કરી શકો છો? પાણીના ઘડે ઘડા ખાલી થઈ જાય એટલી બધી ભયંકર તરસ લાગે. રોજ સવા ઘડો તો મારા એકલાનો ખાલી થઈ જાય છે, એટલી બધી પાણી તરસ લાગે. પ્રવચન આપીએ, શરીરમાંથી પરસેવો છૂટી જાય અને પાણીની શરીર એટલું બધું માગે કે સવારના પહેલા પાણી પીવું પડે. જ્યારે એ જમાનામાં ઠામ ચોવિયાર આંબિલ કરનારા આ વર્ધમાન તપની ઓરીની અંદરમાં આ 50 ડિગ્રી ગરમીની અંદરમાં પણ છે એવા કરનારા, છતાં પણ એ બધા જીવો અલ્પ સત્વવાળા. ભલે આપણા ભરત ક્ષેત્રના પ્રમાણે એ લોકો સાત્વિક જીવો છે, મહાન સત્વવાન જીવો છે, પરંતુ મહાવીરે ક્ષેત્રની સામે તો બધા અલ્પ સત્વવાળા છે. આ પરમાત્મા શ્રીમંતર ભગવાન કહે છે કે પ્રલોભન આવ્યું નથી અને પ્રતિકૂળતા આવી નથી અને સત્વ તૂટી જાય છે. એક દીવાલ એવી હોય કે વાવાઝોડું ના આવે ત્યાં સુધી ટકી જાય, પણ જેવું વાવાઝોડું આવે એટલે દિવાલ ધરાશાયી થઈ જાય તો એ દિવાલ શું કરવાની? બસ આપણી આ સત્વ વાત કેવી છે કે આવી રીતે, એટલે શાસ્ત્રની એમાં બતાવ્યું છે કે સત્વ મંડપ જેવું પણ હોય અને સત્વ મકાન જેવું પણ હોય. મંડપ જેવું એટલે ટેન્ટ જેવું. હવા આવી, વાવાઝોડું આવ્યું, ટેન્ટ ઉડી જાય. મકાન ઉડતું નથી. મકાનના છાપરા ઉડશે પણ મકાન ત્યાં ને ત્યાં પડ્યું રહેવાનું, મકાન ત્યાં ને ત્યાં સ્થિર ઉભું રહી જવાનું. તો આપણું સત્વ છે ને મંડપ જેવું છે. હવા આવી, એક ધક્કો આવ્યો, એક હવા કા ઝોકા આયા, એક હવાનો ઝોકો આવ્યો, હવાનો ધક્કો આવ્યો અને મકાન પડી જાય છે. આપણું સત્વનું મકાન બહુ ઢીલું છે, બહુ ટકાઉ નથી, બિન ટકાઉ છે. જ્યારે પ્રભુ કહે છે કે મહાવીરે ક્ષેત્રમાં રહેલો સામાન્ય પણ સામાન્ય જીવ છે ને સત્વવાન છે. એટલે આ બધું બહુધા અપેક્ષાએ સમજવાનું, સર્વથા અપેક્ષાએ નહીં. સર્વથા અપેક્ષાએ વાત નથી પડતા, પણ પરમાત્મા શ્રીમંતર ભગવંત કહે છે હવે ભરત ક્ષેત્રની અંદરમાં માસક શમન કરનારા, ઘોર તપસ્યા કરનારા, સુવિશુદ્ધ સંયમનું પાલન કરનારા, કરોડો રૂપિયાનું દાન કરનારા, આ બધા જીવો ભરત ક્ષેત્રના પ્રમાણે બહુ સાત્વિક જીવો કહેવાય. કે પૈસા છોડી દેવા કેટલું મોટું સત્વ, કેટલું મોટું સાહસ. અરે દાન આપવું હજી સહેલું છે. હું એવા વ્યક્તિઓના પરિચયમાં છું સુરત અને મુંબઈની અંદરમાં. અમદાવાદ તો બહુ વખતથી જવાનું થયું નથી, બીજી સિટીઓમાં જવાનું બહુ થયું નથી, પણ એ નગરની અંદરમાં હું જાણું છું કે 3-3 કરોડ અને 4-4 કરોડના પેમેન્ટ અટકેલા હતા અને માફ કરી દીધા. સાહેબ જવા દો, હવે આ પૈસા નથી જોઈતા. લોહી ઉકારા કરીને પૈસા શું મેળવવાના? તમારી પાસે પૈસા આટલા માગીએ છતાં પણ પૈસા ન મળી શકે, એ પૈસાની અમારી જરૂર નથી. તો આવા બધા જીવો છે ને સત્વવાળા કહેવાય, પણ એ આપણી અપેક્ષા. પણ શ્રીમંતર ભગવાન કહે છે કે મહાવીરે ક્ષેત્રની અપેક્ષાએ જીવો તો આ બધા જીવો પણ અલ્પ સત્વવાન કહેવાય. હવે વિચારજો, આવા ઘોર તપસ્વી, આવા ઘોર સાધ્વાઈ, આવા ઘોર વૈયાવચ્ચી, આવા ઉત્કૃષ્ટ દાનવીર પણ જો પ્રભુની નજરમાં અલ્પ સત્વવાન હોય તો મારું તમારું સત્વ તો શું વિષાદમાં આવે? માથું દુખ્યું નથી અને તપસ્યા છોડી નથી, સંયોગો વિચિત્ર આવ્યા નથી અને પૂજા કરવાનું છોડ્યું નથી. મને એવા કેટલાય મળે છે રોજના, એટલે કેટલાય લોકોના સમાચાર રોજના કેટલાય લોકો મળે. હું કોઈ પણ જાહેર ફંક્શનની અંદરમાં જઉં ને એટલે 5-15 જણા તો મને મળે, સાહેબ તમારું વ્યાખ્યાન અમે સાંભળીએ છીએ, ગુરુદેવ અમે આપનું ઓડિયો વ્યાખ્યાન સાંભળીએ છીએ, રોજ સાંભળીએ છીએ. પછી પૂછ્યું રોજ હા સાહેબ આમ તો રોજ સાંભળીએ છીએ, પણ હમણાં 15 દિવસથી થોડું આગળ પાછળ થઈ જાય છે. એટલે એક ધર્મ એવો બતાવો કે જે આપણો અખંડ હોય. દેરાસરમાં બે દીવા હોય છે ને, એક અખંડ દીવો અને એક ભંડારનો દીવો. ભંડારનો દીવો સવારે પેટાવે, બપોરે દેરાસર માંગલિક થાય એટલે બુજાવી દેવામાં આવે. વળી પાછો સાંજે દીવો પેટાવાની અંદરમાં આવે ભંડાર ઉપરનો, અને સાંજનું દેરાસર જીનાલી માંગલિક થાય ત્યારે દીવો વળી પાછો શાંત કરી દેવાની અંદરમાં આવે છે. એટલે અખંડ દીવો એવો છે કે દેરાસર બંધ હોય તો પણ ચાલુ હોય, દેરાસર ખુલ્લું હોય તો પણ ચાલુ હોય. જેટલા વર્ષો સુધી અખંડ દીવો ચાલે એટલા વર્ષ ચાલે છે. 100 વર્ષ 200 વર્ષ અખંડ દીપક છે હિન્દુસ્તાનની અંદરમાં. તો આપણું છે ને સત્વ અખંડ દીપક જેવું નથી, આપણું સત્વ છે ભંડાર ઉપર મૂકેલા દીવા જેવું. ક્યારેક કરીએ પણ જો તકલીફ આવી, મુશ્કેલી આવી, સંયોગો પરાધીન આવ્યા, થોડીક આડી અવડી આવી, કંઈક પ્રતિકૂળતા જીવનમાં આવી અથવા તો પ્રલોભન આવ્યું, મોટો બિઝનેસ કરવાની તક આવી, તો બધું જ છોડી, દેવ ગુરુ ધર્મનું શરણું છોડી અને એવા અનાર્ય દેશમાં પણ જઈ શકે છે. આ અલ્પ સત્વવાળા જીવો છે માટે તો લગ્નમાં અભટ ખવડાવવામાં આવે છે. અલ્પ સત્વવાન જીવો છે માટે તો લગ્ન લોન ઉપર થાય છે. અલ્પ સત્વવાન જીવો છે માટે તો આપણી કન્યાઓ વિધર્મીઓ સાથે ભાગે છે. અલ્પ સત્વવાળા જીવો છે માટે તો આપણા દીકરાઓ અજૈન કન્યાઓ પોતાના ઘરમાં લઈ આવે છે. અલ્પ સત્વવાન જીવો છે માટે ઘરમાં કંદમૂળ, અભક્ષ ખાનપાન, આઈસ્ક્રીમ
અને ઓનલાઈન ચીજો બેફામપણે મંગાવવામાં આવે છે. હમણાં એક મને છોકરો મળેલો હતો અને મને કહેતો હતો કે ગિરનાર તીર્થની અમે યાત્રા કરવા માટે ગયા હતા. આ હમણાંની વાત કરું છું, 3 દિવસ પહેલાની. એ છોકરો એની મમ્મી સાથે પપ્પા સાથે યાત્રા કરવા ગયો હતો. મને એને આવીને વાત કરી કે મને કે ગુરુદેવ બસની અંદરમાં મોટો ઝઘડો થઈ ગયો. કેમ ઝઘડો થયો? તમે તો ગયા હતા ગિરનાર તીર્થની યાત્રા કરવા માટે, ઝઘડો કેમ થયો? સાહેબ ઝઘડો એટલા માટે થયો કે બસની અંદરમાં અડધા લોકો બહુ ચુસ્ત હતા અને અડધા લોકો ગિરનાર તીર્થની યાત્રા કરવા નીકળ્યા છે પણ જલસા કરવા નીકળ્યા હોય એની જેમ ધાબા ઉપર બસ ઊભી રાખી. એટલે બીજા લોકો કે સાહેબ આવી રીતે બસ ઊભી રખાય? આપણે ગિરનાર તીર્થની યાત્રા કરવા નીકળ્યા છે, શાશ્વત ગિરિરાજ જ્યાં નેમનાથ પરમાત્માના 3 કલ્યાણ થયા છે. ઓલાએ કે ભાઈ બહુ ઉપદેશ નહીં આપવાનો, તમે તમારું કામ કરો, ન ખાવું હોય તો ચૂપચાપ બસની અંદરમાં જઈને સુઈ જાઓ, માલા ગણો, અમે તો ખાઈશું. સાહેબ 2-3 જગ્યાએ આ લોકોને બસને ઊભી રાખી રાતના 12 વાગે અને 2 વાગે ધાબા ઉપર રાત્રિ ભોજન કર્યું છે. હું તો આશ્ચર્ય પામી ગયો. ગિરનાર તીર્થની તો જેને યાત્રા બસનો લાભ લીધો છે એને કહેવાનું મન થાય કે દોસ્ત આ આવી રીતે તમે યાત્રા પ્રવાસ કરાવશો? એક ધાબુ જોયું નથી, એક પાણીપુરીની લારી જોઈ નથી, એક આઈસ્ક્રીમની દુકાન જોઈ નથી. બસ સીધા માણસ પીગળી જાય, જેમ આગની બાજુમાં માખણ પીગળી જાય, મીણ પીગળી જાય, માખણ અને મીણની જેમ માણસનું સત્વ પણ પીગળી જાય છે. લારી જોઈ છે એટલી વાર, બસ લારી દેખાય નથી. સુરતમાં સાંજે જ્યારે વિહાર કરવાનો સમય આવે અને એ સમયની અંદરમાં જોઈએ છીએ ખાણીપીણીની લારી ઉપર જૈનો જે બેફામપણે તૂટી પડેલા હોય છે. રાત્રિ ભોજન, અભક્ષ ખાનપાન, ગંદી વ્યક્તિઓએ બનાવેલું ગંદા ભોજન, એનાથી શરીર બગાડવાનું, શરીર બીમાર પડવાનું, આ બધું જેને પોસાશે. પણ કેમ આવું કેમ થાય છે? બસ આ બધાનું હું તમને એટલા માટે આ બધું બતાવું છું કે શ્રીમંતર પરમાત્માએ કીધું છે કે અહીં એટલે કે મહાવીરે ક્ષેત્રમાં જીવો સત્વવાન છે અને ભરત ક્ષેત્રના જીવો અલ્પ સત્વવાન છે. એ લોકો પ્રલોભન અને પ્રતિકૂળતા આવશે એટલે સીધા ડગમગી જવાના, ફીસલી પડવાના. આમ ઘરમાં રાત્રિ ભોજન નહીં કરે. પણ લગ્નના દિવસોમાં મિત્રનું આમંત્રણ આવ્યું, મિત્રના લગ્ન હોય, નિકટના લગ્ન હોય તો સાહેબ એના માટે થોડી છૂટ લેવી પડશે. એના માટે રાત્રિ ભોજન કરે. અરે સત્વવાન હોય તો કહી દે કે લગ્નની અંદરમાં આવીશ, રાત્રિ ભોજન નહીં કરું, મારી જમવાની હું વ્યવસ્થા કરી લઈશ. એને બુરું લાગે, ખરાબ લાગે, ખોટું લાગે, કેવું લાગે એ બધું આપણે નહીં વિચારવાનું, આપણે આપણા પક્ષે વિચારવાનું. આ વિચારવું છે ને એટલે હું ઘણીવાર લોકોને કહું છું કે મિત્રના લગ્નમાં ન જઈએ તો મિત્રને ખરાબ લાગે, તો મુનિવરના પ્રવચનમાં ન જાવ તો મુનિવરને ખરાબ ન લાગે, શ્રી સંઘને ખરાબ ન લાગે. સંસારના બધા ક્ષેત્રમાં તમને આવવું છે ને એ આપણા પ્રસંગમાં આવ્યો તો આપણે એના પ્રસંગમાં જવું પડે, વરના ખરાબ લાગે. એને આપણને કવર આપ્યું, આપણે એને કવર આપ્યો તો સારું લાગે, નહીં આપ્યો તો ખરાબ લાગે. આ બધી જ આ જ ગણતરી ચાલે. તો હું એમ કહું છું કે મુનિવર 4 મહિના માટે તમારે ત્યાં ચોમાસું કરવા માટે આવે છે. મારા જેવો સાધુ આટલી બધી મહેનત કરીને, આટલો બધો પુરુષાર્થ કરીને, સમય ન મળતો હોવા છતાં પણ સમય કાઢીને જ્યારે પ્રવચનો કરે છે તો શું આપણે સાંભળી પણ નથી શકતા? એટલા બધા અલ્પ સત્વવાન જીવો કે આપણે આટલો પણ સમય ન કાઢી શકીએ. આ પરમાત્મા શ્રીમંતર ભગવંતે આપણી ઉપર ટેગ લગાવ્યો છે. હું તમને 12 વસ્તુઓ વિસ્તારથી બતાવીશ, જાણવા જેવી વાત છે. પ્રભુ શ્રીમંતર ભગવંત કે આપણે બ્લેમ નથી કરતા, આપણી ઉપર કોઈ કલંક નથી લગાડતા. પ્રભુ આપણને હતોત્સાહ નથી કરતા, આપણા ઉત્સાહને તોડતા નથી. આપણને વાસ્તવિકતા બતાવે છે કે ભરત ક્ષેત્રની અંદરમાં રહેલા માનવો અલ્પ સત્વવાન છે, મહાવીરી ક્ષેત્રમાં રહેલા જીવો સત્વવાન છે. બસ પ્રલોભન આવ્યું નથી. એક યુવાન કન્યાને વિધર્મી યુવક રૂપારો દેખાયો, મીઠી મીઠી વાતો કરનારો દેખાયો, બહારથી બધી લટુડા પટુડા કરનારો દેખાયો અને છોકરી સીધી સ્પેલબાઉન્ડ, સીધી જ એના ચરણોમાં ઠરી પડે. હું મારો ધર્મ છોડીશ, મારી પરંપરા છોડીશ, મારી ભવ્ય પરંપરા છોડીશ. અનંતા તીર્થંકરો, ગણધરો, 14 પૂર્વીઓ, મહાપુરુષો, મુનિવરો, આચાર્યો, સુરીવરો, શ્રેષ્ઠીવરો, આ મહાતીર્થો, મહાઆગમ, મહાતપસ્યા, મહાપરંપરા, આ બધું જ છોડી અને જેની પાસે કશું જ નથી, માત્ર ખૂન ખરાબા છે, જેની પાસે આવા પહેલગામ જેવા હુમલા જ કરવાવાળા માણસો છે, જેની પાસે માત્ર ને માત્ર ક્રાઇમ અને ગદ્દારી, વિશ્વાસઘાત છે. આખો ઇતિહાસ તપાસી જાઓ મોગલોનો, આખો વિધર્મીઓનો ઇતિહાસ તપાસો. અફઘાન હોય, મોગલ હોય, કોઈ પણ હોય, જોઈ લો. અરે ઔરંગઝેબે પોતાના 4 ભાઈઓને ખતમ કરી અને પછી પોતે રાજ્ય ઉપર બેઠો છે. જે દારા શિકો કહેવાતા હતા એને પિતાજીએ રાજ્ય સોંપેલું હતું, એને મારીને પોતે ગાદી ઉપર બેસી ગયા છે. આખો ઇતિહાસ તપાસી જાઓ અને એવી વ્યક્તિઓ માટે તમને પ્રેમ ઉભરાય છે.
જેમને આપણા ગ્રંથો ખતમ કર્યા, આપણા મંદિર મૂર્તિઓને જલાવીને સાફ કર્યા, આપણા સેંકડો મુનિવરોને ખતમ કરી નાખ્યા, શું એની ઉપર પ્રેમ ઉભરાય? આ હિન્દુસ્તાનની અંદરમાં આવી કટલે આમ ચલાવે, આ દેશને ઉધઈની જેમ જે ફોલી ખાય છે, આ દેશના મસ્તક ઉપર જે કલંક તરીકે બેઠેલા છે, શું એવી કોમ સાથે તમને પ્રેમ થઈ ગયો? આપણને શરમ આવે કે ના આવે? આપણે કોઈને બ્લેમ નથી કરતા, પણ આપણે જાતે વિચારો, આપણે આટલા બધા સત્વહીન? બસ એક યુવકનો પ્રેમ લેવા ખાતર આપણે અનંત મુનિવરોનો પ્રેમ ગુમાવી દેવાનો, અનંત તીર્થંકરોથી પૂજિત શાસનનો પ્રેમ ગુમાવી દેવાનો. શું આપણને પ્રેમની કોઈ કિંમત નથી? આ પરમાત્મા શ્રીમંતર કહે છે કે વર્તમાન સમયની અંદરમાં આપણને આ બધું જ દેખાય છે. જીવો અલ્પ સત્વવાન છે. નાનકડી ઓફર, નાનકડી પ્રપોઝલ, નાનકડી કોઈની બસ સહેજ ઓફર થઈ નથી અને બધું જ છોડીને ભાગ્યા વગર રહેતું નથી. ચાલુ ચોમાસે કાશ્મીરમાં ભાગશે, ચાલુ ચોમાસે વિદેશમાં ફરવા માટે જશે, ચાલુ ચોમાસાની અંદરમાં દેશ વિદેશમાં ફરવા જશે. સસ્તામાં ટિકિટ મળે છે, મારા દોસ્તારે લઈ લીધી છે, મારા દોસ્તારનો બહુ આગ્રહ છે, પછી નહીં જવું તો મારા દોસ્તારને ખરાબ લાગશે. બસ આ બધા જ બાના કાઢી અને જઈ શકે છે. અલ્પસત્વવાન છે. માટે તમે જાઓ ન જાઓ, વિધર્મી શું કરે છે એની સાથે કોઈ આપણે લેવા દેવા નથી. એમનું એ જાણે, મને એમની સાથે શું લેવા દેવા હોય? હું આપણા વાળાને સમજાવું છું કે કેમ આપણે અલ્પસત્વવાન છીએ, કેમ આપણી દીકરીઓમાં એટલું સત્વર સ્પિરિટ નથી આવતું કે મર જાઉંગી મગર મેરા ધર્મ મેં નહીં છોડુંગી, મેરી ઝાંસી કભી નહીં દૂંગી. આ એક ટંકાર હતો ઝાંસીની રાણીનો. એમ આજના છોકરા છોકરીઓ કહી દે કે મેરા ખમીર કભી કિસી કો નહીં દેંગે. મારો ધર્મ, મારી ખુમારી, અને ખુમારી મારી છે, મારો ધર્મ છે, ક્યારે પણ નહીં છોડું, ભલે ને ગમે તે મળે. મહોપાધ્યાય યશુ વિજયજી માસેદ કે છે, કોડી કપટ કોઈ દાખવે, નવી તજુ તોય ચુજ ધર્મ રે, તુજ વચન રાગ સુખ સાગરે, નવી ગણું સુર નર શરમ રે. પ્રભુ, તમારા વચનોની સામે દેવતાઓના સુખ મળતા હોય તો છોડી દઈશ, અને કોઈ ગમે એટલી કપટ લીલા મારી સાથે કરે, પણ પ્રભુ તમારા ધર્મને તો ક્યારેય પણ નહીં છોડું. બસ આ પરમાત્માએ આપણને 6 નંબરમાં બતાવ્યું છે કે અહીં સત્વવાન જીવો થવાના અને ત્યાં સત્વ વગરના જીવો થવાના. 7મા નંબરમાં આપણે ખાલી જાણી રાખીએ છીએ, વિવેચન આપણે કાલે કરીશું. અહીં થોડા જીવો દુર્જન છે અને ઘણા સજ્જન છે, એટલે કે મહાવીર ક્ષેત્રમાં, અને ભરત ક્ષેત્રની અંદરમાં બહુ બધા જીવો દુર્જન છે અને થોડા સજ્જન છે. કેટલું પ્રભુએ સ્ટેટમેન્ટ આપ્યું છે ભયંકર આપણા માટે. શરમ લાગે આપણને. અરે આપણું માથું શરમથી ચૂકી જાય. કોઈ જેવી તેવી વ્યક્તિ આપણને આ સ્ટેટમેન્ટ નથી આપતી, આપણા માટે એ વાત નથી કરતી. શ્રીમંતર પરમાત્મા આપણા માટે વાત કરે છે. ચલો શું કહે છે પરમાત્મા? કે મહાવીર ક્ષેત્રની અંદરમાં દુર્જનો ઓછા છે અને સજ્જનો ઘણા છે. ભરત ક્ષેત્રની અંદરમાં દુર્જનો ઓછા છે અને સજ્જનો ઓછા છે, અને દુર્જનો તમને ઠેર ઠેર જોવા માટે મળશે. જોવા માટે મળ્યા ને પહેલગામની અંદરમાં કેવા દુર્જનો જોવા માટે મળ્યા, રાક્ષસનું રૂપ લઈને આવેલા હોય એવા જોવા માટે મળ્યા. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આગળ પ્રવચનની અંદરમાં કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.